હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. પોથીયાત્રા આજે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાબુ સાથે આપણા જે એશાબેન જયકુમાર પટેલ એમના નિવાસ સ્થાનથી પોથીયાત્રા નીકળી. સૌ ભાવિક ભક્તો પોથીયાત્રામાં જોડાયા અને પોથીયાત્રા ત્યાંથી આપણે નાના કુમનાથ રોડ દિસેવેગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જ્યાં કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે. એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે. તો નગર નડિયાદની જનતાને ફરીથી એશાબેન જયકુમાર પટેલ અને કુમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે મિત્રો સાથે પધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે, જે આપણને ખબર નથી, જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે. શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે, એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે. ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આંગણે હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમ પૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આજ કથાના દરરોજ 2 થી 5 શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો. હર હર મહાદેવ, હરિઓમ. જી સર, તમારું નામ અને આજે પોથીયાત્રાથી શું કહેશો? મારું નામ કમલેશ છે. અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે અને એમાં આજે જે પોથીયાત્રા હતી, પોથીયાત્રામાં અમે જે ધાર્યું હતું એના કરતાં બી સારી અને સુંદર પોથીયાત્રા નીકળી છે અને 151 અમારી પોથીયાત્રા સફળ થઈ છે. 151 પોથીયાત્રા લઈને અહીં આગળ અમે ઘરેથી આવ્યા છીએ અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથીયાત્રાનું પૂજન કર્યું અને પૂજન યાત્રા પછી લંકેશ બાપુ પોથીયાત્રામાં બી જોડાયા અને હાલમાં અત્યારે પોથીયાત્રા પૂર્ણ કરીને અહીં આવ્યા છે અને હવે બપોરે 2 વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે. લંકેશ બાપુ પ્રથમ વખત નડિયાદના આંગણે પધારી રહ્યા હતા અને શિવકથાનું તેમના કંઠસ્થ મુખે થવાનું છે, તો કેવો ઉત્સાહ અને કેવો ઉમંગ છે? લંકેશ બાપુનું નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર એમની ખેડા જિલ્લા અને આખા ચરોતર પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે અને પહેલી કથા છે અને એટલું સુંદર આયોજન છે અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન નિમિત્તે આપ નગરજનોને શું સંદેશો આપવા? નગરજનોને એક જ સંદેશો આપવા માંગે છે કે બને એટલું વધુમાં વધુ કથાનો લાભ લે, બસ એ જ અમારી ઈચ્છા છે. જી સર, તમારું નામ? મારું નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે અને શ્રી મોટા કુમનાથ મહાદેવ છે એના ટ્રસ્ટમાં છું અહીંયા કરું. અને આજે જે આયોજન કરેલું 4 તારીખે તો જે પોથીયાત્રા દિસેવગાથી આપણે નીકાળીને શ્રી મોટા કુમનાથ મહાદેવ લાવ્યા છે. ગણતરી આપણી 108ની હતી પોથીયાત્રાની, પણ અહીંયા 150થી વધુ પોથીનો સમાવેશ અંદર થઈ ગયો હતો અને એટલા જ ભાવિ ભક્તો અમારા જે અહીંયા રૂટીન ભક્તો અને બીજા એ ખૂબ એનો લાભ લીધેલો અહીં પોથીયાત્રામાં. આજે લંકેશ બાપુ પણ પોથીયાત્રામાં જોડાયા હતા, તો કેવો ઉત્સાહ અને મહિમા રહ્યો? ઉત્સાહ ઘણો જ, જે અમે કલ્પના નથી કરી એના કરતાં વધારે પબ્લિક અને જે અમારા જે ભક્તો છે એ એનો લાભ લીધો હતો. આજે આ કથા 12 તારીખે પૂર્ણ થવાની છે, તો આ સમય દરમિયાન નગરજનો પાસે કેવી તમારી અપેક્ષા છે? શ્રી આ લંકેશ બાપુ છે, ડૉક્ટરની ડિગ્રી એમણે મેળવેલી છે એમાં અને ખૂબ જ જ્ઞાની છે. જે શિવ મહાપુરાણની કથા અહીં આયોજન થયેલું છે તો ભાવિ ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ અહીંયા આગળ